નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કે સાસુ અને જમાઈ સાથે બનેલ સત્ય ઘટના વિશે। ઘણા વર્ષ પહેલાંની આ વાત છે। મારા જમાઈએ મને તેમના માટે ફ્લેટ ખરીદવા માટે 3 લાખ રૂપિયા આપેલા। મેં તપાસ કરી પણ સારા ફ્લેટ માટે ઓછામાં ઓછા 5-6 લાખ ખર્ચવા પડે તેમ હતું। મારા જમાઈએ મને 3 લાખ રૂપિયા મારી પાસે જ રાખવા કહ્યું અને જણાવ્યું કે તે બાકીની રકમની સગવડ થોડા વખતમાં કરી આપશે। થોડા મહિના માટે મારી પાસે આ રકમ આપ જ પડી રહી। ત્યારબાદ મારા એક મિત્ર જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેમણે સૂચન કર્યું કે આ રકમને વ્યાજે રોકવામાં આવે। મેં મારા એક મિત્ર થકી આ રકમ વ્યાજ પર મૂકી। મને માસિક વ્યાજ મળવા લાગ્યું એટલે મારા નિર્ણય માટે મને ઘણો આનંદ થયો। 6 મહિના વીત્યા ત્યાં અચાનક મારા મિત્ર તરફથી મને વ્યાજ મળતું બંધ થઈ ગયું। મેં તેનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો તો કોઈ જવાબ ન મળ્યો। હું ફોન કરું ત્યારે તે ક્યારેક લાઈન પર ન હોય અને ક્યાં મારો ફોનના જવાબ ન આપતો હતો। દર વખતે તે મીટિંગમાં છે, બહાર ગયા છે કે જમવા ગયા છે એવા જવાબ મળતા। આ રીતે 3 મહિના વીત્યા। મને મારો ઉછાટ એકદમ વધી ગયો। બરાબર આ સમયે જ મારા જમાઈનો ફોન આવ્યો કે તે બાકીના પૈસા મોકલે છે અને મારે મકાન ખરીદીની તજવીજ કરવી। હું બરાબર ફસાયો। મારી પાસે પૈસા ન હતા। આટલા બધા પૈસા કાઢવા ક્યાંથી? હું એકદમ ચીડ્યો, હતાશ, વલણવાળો થઈ ગયો। મને ઊંઘ નહોતી આવતી। મને સતત ચિંતા રહેતી હતી કે મારા જમાઈ મારા વિશે શું વિચારશે। મને સૌથી વધુ નફરત અને ગુસ્સો એ વ્યક્તિ પર હતા જેણે મારી આ દશા કરેલી। મને વધુ થતું હતું કે પોલીસમાં ફરિયાદ કરી તેને જેલમાં નખાવી દઉં કે પછી તેને બરાબરનો મારું। કોઈ પણ રીતે તેને એવો હેરાન કરું જેવો એણે મને કરેલો। મને બસ વેર વાળવાના જ વિચાર આવતા હતા। બીજા કોઈ સારા વિચારો આવતા જ નહોતા। ખરેખર તે દિવસોમાં હું પૂરી રીતે બરબાદ થઈ ગયેલો। એક રાત્રે મને ઊંઘ નહોતી આવતી। નકારાત્મક વિચારો મનને ઘેરી વળ્યા। થાકીને હું પાણી પીવા ઉઠ્યો। પલંગ તરફ પાછો આવ્યો ત્યારે મારી નજર બાજુના ટેબલ પર પડેલ ઓશો રજનીશજીએ લખેલ પુસ્તક પડી। મેં આધેધડ પુસ્તક ખોલ્યું અને વાંચવા લાગ્યો। એકાદ પાનું પૂરું કર્યું હશે ત્યાં એક વાક્ય વાંચવામાં આવ્યું જેણે મારો અભિગમ બદલી નાખ્યો। લખેલું હતું કે જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે તેનું મૂળ કારણ આપણે આપણી જાતમાં જ શોધવાનું જોઈએ। કારણ કે મુશ્કેલીની શરૂઆત આપણાથી જ થતી હોય છે। તેનું મૂળ આપણામાં જ રહેલ છે અને તેનો ઉકેલ પણ આપણી જાતમાંથી જ મળે છે। મને યાદ છે કે મેં એ વાક્ય વારંવાર વાંચ્યું, ઓછામાં ઓછું 25 વાર। પછી પુસ્તક બંધ કરીને તે વાક્ય મારી પરિસ્થિતિમાં કઈ રીતે બંધ બેસતું હતું તે વિચારવા લાગ્યો। હવે મને સાચું સમજાયું। મને ખ્યાલ આવ્યો કે પૈસા વ્યાજે રોકવાનો અને તેમાંથી પૈસા કમાવવાનો નિર્ણય મારો જ હતો। મારા મિત્રએ તો ફક્ત સૂચન કરેલું, મારી સાથે કાંઈ બળજબરી નહોતી કરી। મને જ પૈસાની લાલચ થયેલી અને પહેલાં થોડા મહિના જ્યારે વ્યાજના પૈસા મળેલા ત્યારે હું મારા સ્માર્ટ નિર્ણય પર મુત્તાક થયેલો। પરંતુ જ્યારે પૈસા આવવા બંધ થયા ત્યારે મેં તરત બધો દોષ મારા મિત્ર પર ઢોળી દીધો। એ મધરાતે મને જ્ઞાન થયું કે મારી હતાશા, નિરાશા, ગુસ્સો મારા જ ખોટા નિર્ણયના પરિણામે હતા। મારા મિત્રનો એમાં કોઈ વાંક ન હતો। આ જ્ઞાન થતાની સાથે જ ગુસ્સો અને હતાશા ગાયબ થઈ ગયા। તે પળે જ મેં મારું ધ્યાન ગુમાવેલા પૈસાનો શોખ કરવાને બદલે તે રકમ કપાઈને હું તે પૈસા મૂળ માલિકને પાછા આપી શકું એવો મેં સંકલ્પ કર્યો અને મેં આ કરી બતાવ્યું। લગભગ 2 વર્ષ બાદ મારા એ મિત્ર અચાનક મને એક રેસ્ટોરાંમાં
મળી ગયા. તેમણે મારી પાસે આવીને માફી માંગી અને જે બન્યું તેને માટે તે શરમ સંકોચ અનુભવતા હતા તેમ જણાવ્યું. તેમણે એ પણ ખાતરી આપી કે તેઓ મારા પૈસા પાછા આપી દેશે. મેં તેમને નજીક રહેવાનું અને તેમની પાસે સગવડ થાય ત્યારે પૈસા પરત આપવા જણાવ્યું. મેં આ સહૃદયતાપૂર્વક કરેલું કારણ કે મારા મનમાં તેમના માટે કોઈ પૂર્વગ્રહ નહોતો, ફરિયાદ નહોતી. આજે પણ મારે માટે ઓશોનું એ વાક્ય માર્ગદર્શક બને છે. હું એક મોટા સંયુક્ત કુટુંબમાં રહું છું જેમાં મતભેદ વિખવાદ થતા રહે છે. આવું બને ત્યારે હું દર વખતે મારા વર્તનને, મારા મનને તપાસીને નક્કી કરું છું કે આ બાબતમાં હું ક્યાં ખોટો છું, મેં ક્યાં ભૂલ કરી છે. એકવાર મને મારી ખામી, મારી મર્યાદા સમજાય છે પછી મુશ્કેલીનું નિવારણ બહુ આસાન થઈ જાય છે. અમિતા દલાલ સાથે વાતચીતમાં સમસ્યા આપણને નથી શોધતી, આપણે જ સમસ્યાને શોધતા રહીએ છીએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.